પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ખાતરીદાયક પ્રભુના આજના વચનો એ છે રોમનોનો પત્ર 13મો અધ્યાય ને 6ઠું વચન. પ્રભુ જણાવે છે એના વચનમાં, હું તને કદી મૂકી દઈશ નહીં અને તજી દઈશ નહીં. અને એ વર્ષ દરમિયાનનો આપણો થીમ છે, પ્રભુનું વચન છે. પ્રભુ કહે છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં અને તજી દઈશ નહીં. અને એટલે સંત પાઉલ રોમનોની મંડળીને લગતા ઉત્તેજન આપતા આ વચનો જણાવે છે. તેથી આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં. માણસ મને શું કરનાર છે? અને આજનું આ અદ્ભુત વચન છે કે માણસ મને શું કરનાર છે. માણસ કે માણસનું સૈન્ય મારી સામે હોય તો હું કોનાથી બીવું? કેમ કે પ્રભુનું વચન જણાવે છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને તજીશ નહીં, હું તારી સાથે છું. અને આ ખાતરીદાયક આજનું વચન એમ કહે છે કે પ્રભુ આપણો સહાયક છે. પ્રભુ આપણો સહાયક છે. તારા બાઇબલ કહે છે કે તું બીસ નહીં. માણસ તને શું કરનાર છે? અને એટલે માણસથી બીવાની જરૂર નથી, પ્રભુની બીક રાખવાની જરૂર છે. ત્યાર પછી પહેલો પિત્તર 5મો અધ્યાય અને 7મું વચન, ખાતરીદાયક વચન બીજું શું છે? તમારી સર્વ ચિંતાઓ તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. બીમારી ગભરાવાની જરૂર નથી. પણ આજે સવારે ખાતરીદાયક વચન એ છે કે તમારી સર્વ ચિંતાઓ, સર્વ તમારા બોજ, સર્વ મુશ્કેલીઓ દરરોજ સવારે પ્રભુની આગળ લાવો. એ આપણી સંભાળ રાખે છે, એ આપણી દોરવણી છે, એ આપણી સહાય છે. બીવાની ગભરાવાની જરૂર નથી. પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય 17મા વચનથી 20મા વચનમાં ખાતરીદાયક વચન શું છે? સંત યોહાનને પાત્મસ બેટ પર ધકેલી દેવામાં આવેલા. સતાવણી હતી એમની પર. પાત્મસ બેટ પર કોઈ નહોતું, એકલા યોહાન હતા. અને સંત યોહાનને રાત્રે પ્રભુએ દર્શન આપ્યું અને પવિત્રતા પ્રભુએ બતાવી અને ગભરાઈ ગયા, બી ગયા. અને એમ કહે છે કે હું પ્રભુના એ દર્શનને જોઈને, પ્રભુની પવિત્રતા જોઈને મુવેલા જેવો થઈને ઢળી પડ્યો. મને એમ થયું કે અહીં કેવું આ દર્શન, આ શું છે? અને એ દર્શન જોવાને માટે કહે છે કે હું ઢળી પડ્યો, તેમના ચરણ આગળ પડ્યો. પણ કહે છે કે તેમણે મને એમનો જમણો હાથ મારા પર મૂક્યો. હવે પાત્મસ બેટ પર કોઈ નહોતું, પણ બીક ને ગભરાટની વચ્ચે પ્રભુએ, પવિત્ર આત્મા દેવે યોહાનના માથા પર હાથ મૂક્યો અને શું કહ્યું? બીસમાં પ્રથમ તથા છેલ્લો હું છું. શરૂઆતથી જ, આદિ ઓર અંત હું છું. શરૂઆતથી જ જે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી પ્રથમ હું છું. પૃથ્વીનો નાશ થશે અને કશું નહીં રહે ત્યારે છેલ્લો હું છું. એટલે કે હું જીવંત છું. હું મૂવો હતો, પણ જુઓ સદાકાળ જીવંત છું. અને મરણ તથા હાદેસની કૂચીઓ મારી પાસે છે, મને આપવામાં આવેલી છે. મારી પાસે એ સત્તા છે. એટલે તું બીસમાં ગભરાઈશ નહીં, આમ તેમ જોઈશ નહીં. ભલે પાત્મસ બેટ પર એકલો છું, પણ પવિત્ર આત્માનું સામર્થ્ય તારી સાથે છે. અને આજે કેટલા ખાતરીદાયક વચનો પ્રભુ આપણને આપે છે કે આપણે બીએ નહીં, ગભરાઈએ નહીં. પણ પ્રભુ દરરોજના વચનમાં આપણને ઉત્તેજન આપે, દિલાસો આપે. આપણને ગમે તેવી મુશ્કેલીઓ, તકલીફોમાં પ્રભુનું વચન પકડી રાખે છે. અને જેમ યોહાનની પાસે પ્રભુ પવિત્ર આત્મા દેવ ગયા અને એમને માથે હાથ મૂક્યા, એમ પ્રભુ આપણને પણ દરરોજ સવારે કહે છે, બીસો નહીં, ગભરાશો નહીં. પ્રથમ તથા છેલ્લો હું છું. જીવંત છું, મૂવેલો હતો પણ સદાકાળ જીવિત છું. અને મરણને હાદેસની કૂંચ્યો તો મારી પાસે છે. અને એ સંત યોહાનને થયેલા દર્શનની વાત ખાતરીદાયક વચનમાં આપણે જોઈએ છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. આજના ખાતરીદાયક વચન અમને ઉત્તેજન આપે છે કે ગમે તેવી તકલીફો, મુશ્કેલીઓમાં અમે બીએ નહીં, ગભરાઈએ નહીં. માણસ અમને શું કરનાર છે? સૈન્ય અમારી સામે પડે પણ અમે બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રથમ અને છેલ્લા, આદિ ને અંત તમે છો. અને આજના ખાતરીદાયક વચનને માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.